આઝાદીનું પર્વ સદીઓ સુધી ગુલામ રહેલ આ દેશને આઝાદી અપાવવા માટે 5-5, 7-7 સદીઓ સુધી આપણા પૂર્વજોએ સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા, યાતનાઓ વેચી, જુલ્મ વધતા ગયા, જુલ્મકારો વધતા ગયા, જુલ્મની તરાહ બદલાતી ગઈ, જુલ્મની તીવ્રતા વધતી ગઈ અને પ્રત્યેક જુલ્મ આ દેશવાસીઓને આઝાદી મેળવવા માટે નવી શક્તિ આપતો ગયો, સંકલ્પમાં સામર્થ્ય પૂરતો ગયો અને આ દેશ સત્યના માર્ગે ચાલીને ત્યાગ અને તપસ્યાની પરંપરા સર્જીને, બલિદાનની ઉજ્જવળ પરંપરાઓ કરીને એક પછી એક દૂધમલ યુવાનો માતૃભૂમિની રક્ષા કાજે ફાંસીના તખ્ત પર ચડતા ગયા, જવાની જેલોની અંદર ગુજારતા ગયા. કેટલા બલિદાન, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, ગરીબ હોય, તવંગર હોય, અબાલ વૃદ્ધ, સૌ દેશની આઝાદી માટે ખપતા રહ્યા. આજે જયારે સ્વતંત્રતાના પ્રતીક આ તિરંગા ઝંડાની સાક્ષીએ ઉભા છે, ત્યારે આવો આ વીરોને, બલિદાનીઓને, તપસ્વીઓને, ત્યાગીઓને શત પ્રણામ કરીએ અને ગુજરાત સવિશેષ ગર્વ કરે છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આઝાદીની આખી લડત જેમના નામની આસપાસ, જેમના જીવનની આસપાસ ઉભારી, એ યુગ પુરુષો આ ધરતીનું સંતાન હતા. આઝાદીનું લડત બે માર્ગે ચાલી. એક હતો ક્રાંતિનો માર્ગ, બીજો હતો અહિંસાનો માર્ગ. અને ઈશ્વરની કરામત જુઓ કે સશસ્ત્ર ક્રાંતિનું નેતૃત્વ પણ ગુજરાતની ધરતીએ કર્યું અને અહિંસક આંદોલનનું નેતૃત્વ પણ ગુજરાતે કર્યું. શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા અંગ્રેજોના નાશ નીચે અંગ્રેજોને લલકારતા રહ્યા. વીર સાવરકર જેવા, મદનલાલ ધીંગરા જેવા લોકોને પ્રેરણા આપતા રહ્યા. બીજી બાજુ મહાત્મા ગાંધી, સરદાર પટેલ જનચેતના જગાવીને દેશના સામાન્યમાં સામાન્ય માનવીને આઝાદીમાં જોડવા માટે પ્રયત્નરત રહ્યા અને સફળતા પ્રાપ્ત કરી. આજે સમય છે ઋણ સ્વીકાર કરવાનો. આજે સમય છે ત્યાગ અને તપસ્યામાંથી પ્રેરણા લેવાનો. આવો આ સૌને નમન કરીએ અને જે સપના લઈને એમણે દેશને આઝાદી અપાવી હતી, એ સપના સાકાર કરવા માટે આપણે જ્યાં હોઈએ ત્યાં જે જવાબદારી આપણને મળી હોય તે ઈશ્વરે આપણા માટે જે કામ નિર્ધારિત કર્યું હોય તે કામ એને દેશ હિત માટે જાતે ઘસીએ, જીવનને લગાવીએ. આપણા કામની સફળતા નો એક જ માપદંડ હોઈ શકે, અને માપદંડ એટલે
મેં કરેલું કામ મારા દેશને કેટલું ઉપયોગી થઈ રહ્યું છે, મારા દેશનું ભલું કરવા માટે એમાં કાંઈ ઉમેરો કરી રહ્યું છે. આ એક જ કસોટીએ જો જિંદગીને ગણીશું તો 100 કરોડનો દેશ 21મી સદી હિન્દુસ્તાનની સદી બનાવવા માટે કોઈ અઘરું કામ નથી. આપણા બધાનો જીવન મંત્ર એક જ હોય, બધા વાદની ઉપર એક જ વાદ હોય, મૂડીવાદ હોય, સમાજવાદ હોય, સેક્યુલરવાદ હોય, સંપ્રદાયવાદ હોય, ગમે તેટલા વાદો જ્યાં હોય ત્યાં હોય, પરંતુ આ દેશને તો પ્રગતિ કરાવશે એક જ વાત, અને વાત છે રાષ્ટ્રવાદ. ઇન્ડિયા ફર્સ્ટ, ભારત સર્વોપરી. હું જે કંઈ કરીશ તે ભારત માટે કરીશ. મારું પ્રત્યેક પગલું ભારતવાસીઓ માટે હશે, 100 કરોડ દેશવાસીઓ માટે હશે. આ એક જ કસોટી ભારતને વિશ્વ સત્તા બનાવી શકે, વિશ્વ ગુરુ બનાવી શકે એવી તાકાત ધરાવે છે. ભાઈઓ બહેનો, હું આજે તિરંગા ઝંડાની સાક્ષી હોઉં છું ત્યારે મનમાં એક સંતોષની લાગણી અનુભવું છું. આપે મને જે કામ સોંપ્યું છે એ કાર્યને આપણા સપનાને અનુરૂપ, આપણા આકાંક્ષાઓને અનુરૂપ પરિપૂર્ણ કરવાનો અને ભારતના હિત માટે કરવાનો મારો પ્રયાસ મને આજે સંતોષ આપી રહ્યો છે. ભાઈઓ બહેનો, ઘણીવાર આપણે એકલા કામ કરતા હોઈએ તો કદાચ એમ લાગે બહુ સરસ કરીએ છીએ, મજા આવે છે, પણ જ્યારે આપણા જ કામની વાત બીજા કોઈ કરે અને બીજા કોઈ એ રસ્તે ચાલવા માટેની મથામણ કરે, ક્યાંક શરૂઆત કરે, તો આપણને વિશ્વાસ વધે છે અને આપણને લાગે છે કે આપણે સાચા રસ્તા છીએ અને નસીબે છે કે આપણે બીજા કરતા 5-7 વર્ષ વહેલા ચાલીએ. આપ વિચાર કરો, હમણાં સમગ્ર દેશમાં ચર્ચા છે અને ચર્ચા છે પાણીનો સંગ્રહ કરવાનો, જળ સંચય કરવાની. દેશનો પ્રત્યેક નેતા બોલવા લાગ્યો છે પાણીનો સંગ્રહ કરો. બધી સરકારો કહેવા લાગી છે. મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતે જળ સંચય, વોટર મેનેજમેન્ટ એને ગયા 1 દશકથી જે અભિયાન ઉપાડ્યું, લાખોની સંખ્યામાં જે ચેકડેમ બનાવ્યા, ગોળીબાર બનાવ્યા, ખેત તળાવીઓ બનાવી, ટીપે ટીપું પાણી બચાવવા માટેનું એક અભિયાન ઉપાડ્યું, જન ભાગીદારીથી બનાવ્યું. અને એનું પરિણામ એ છે કે સમગ્ર દેશ કૃષિ વિકાસ કરવામાં સફળ નથી થતો, ગુજરાત થયું છે. અને આપણે તો મંત્ર લઈને ચાલ્યા, પર ડ્રોપ મોર ક્રોપ, પર ડ્રોપ મોર ક્રોપનો મંત્ર મારે ગૌરવ સાથે કહેવું છે કે આજે દેશ એ ડગલે ચાલવા માટેની વાત કરી રહ્યો છે. ગુજરાત તરીકે આપણે બધા એનું ગૌરવ. ભાઈઓ બહેનો, કન્યા કેળવણી ગુજરાતે સ્ત્રી શક્તિનો આદર કરીને નારી શક્તિને સમાજના વિકાસમાં જોડવા માટે એક અભિયાન ઉપાડ્યું. બેટી બચાવ હોય કે કન્યા કેળવણી હોય, આ બંને બાબતો મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતે ગયા 10 વર્ષમાં એક આહલેખ જગાડી, જહેમત કરી અને ઊંચા પરિણામો મેળવ્યા. એનું પરિણામ એ આવ્યું છે કે આજે ભારત સ્ત્રી સાક્ષરતા માટે નવા આયામો ઉભા કરવા માટેની વાત કરવા માંડી છે. ગુજરાતે ચીલો ચાતર્યો, દેશના અન્ય લોકોને એ ચીલે આવવા માટેનું આજે ઉચિત લાગે છે
આપણે કેવા સાચા સારા રસ્તે છીએ એનું આ ઉદાહરણ છે.